પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જેતપુર ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી હતી. મનસુખભાઈએ કહ્યું, ગુજરાતમાં 26માંથી 26 બેઠકો પર વિજય થશે. પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા જેતપુર ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ મનસુખભાઈ માંડવિયા જેતપુર બાલકૃષ્ણ લાલજીની હવેલી ખાતે દર્શન કર્યા હતા. બાલકૃષ્ણ લાલજીની હવેલી ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હવેલી ખાતે દર્શન કરી જેતપુર સ્વામિનારાયણ ગાદી સ્થાન ખાતે પહોંચ્યા હતા. મંદિરના કોઠારી નીલકંઠ ચરણદાસજી સ્વામીએ મનસુખભાઈ માંડવિયાનો હાર પહેરાવી અને કાંડે રક્ષા બાંધી વિજય ભવના આશીર્વચન આપ્યા હતા. મનસુખભાઈએ કહ્યું, ગુજરાતમાં 26માંથી 26 બેઠક પર વિજય થશે. ભાજપ 370 થી વધારે બેઠક અને એનડીએ 400 બેઠક મેળવશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એનડીએની સરકાર બનશે અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારા આજે બીજા દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મારે કેટલાય લોકોને મળવાનું થયું, જનસંપર્ક કરવાનો મને મોકો મળ્યો. કેટલાય દેવસ્થાનોના મેં દર્શન કર્યા, સંતોના આશીર્વાદ મેળવ્યા. સંતોના આશીર્વાદથી અને ઈશ્વર કૃપાથી જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રવાસ દરમિયાન મેં મહેસૂસ કર્યો. લોકોનો નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા અને બીજેપી પ્રત્યેનો વિશ્વાસ એ જોતા હું એટલું ચોક્કસ કહી શકું કે ગુજરાતની અંદર 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. દેશની અંદર 370 પ્લસ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ 400 પ્લસ સીટો સાથે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ફરીને એકવાર એનડીએની સરકાર બનશે. આ સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયાસો થશે. આગામી 5 વર્ષ એ દેશ માટે મહત્વના વર્ષ છે, કારણ કે વિકસિત ભારતનો પાયો આ 5 વર્ષ દરમિયાન નખાવાનો છે. ત્યારે મોદીજી દેશના પ્રધાનમંત્રી બની રહે બહુ આવશ્યક છે. જે રીતે રાજ્ય અને સમગ્ર દેશની અંદર લોકોનો ઉત્સાહ બન્યો છે, વાતાવરણ બન્યું છે. લોકો સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા દ્વારા આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે. તેથી ફરીને એકવાર મોદીજી દેશના પ્રધાનમંત્રી બનશે એ નિશ્ચિત છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ જેતપુર.